ફેક્ટરીની અંદર છે જોગણી માતાનું સાક્ષાત મંદિર. આ સાક્ષાત જોગણીમાં છે. એના મંત્રની એની જે પૂજા કરે છે અને પેલા એના ફાધરનું નામ શું રાઘવપુરી બાપુ હતા, પછી રસિકપુરી બાપુ આવ્યા અને પછી ભગવાનપુરી બાપુ. હવે આના વિશે ભગવાનપુરી બાપુ આપણને કહેશે. ચોસઠ જોગણીનું મંદિર છે. આ પૂરણ શક્તિ આને કહેવાય. જોગણી કહેવાય, સદા કહેવાય, સુવા કહેવાય, રજા કહેવાય, કીર્તિ કહેવાય, ડાકેલી કહેવાય, સાકેલી કહેવાય, ભેરવી કહેવાય, ભવાની કહેવાય, રક્ષાદંતી કહેવાય, વારાશીણી કહેવાય, નારશીણી કહેવાય, સિદ્ધિ કહેવાય, બુદ્ધિ કહેવાય, રમા કહેવાય, રણચંડી કહેવાય, ઈશ્વરી કહેવાય, નૂરતા કહેવાય, ગોરા કહેવાય, ગાયત્રી કહેવાય, ઈંગલા કહેવાય, પિંગલા કહેવાય, સુષમના, જાતેરી, કાંગીની, કલ્યાણી, હળકો, બીલબંધી, વારાશીણી, નારશીણી, સિદ્ધિ, બુદ્ધિ, જ્યોતિ, જવાલા, રમા, રણચંડી, ભૂત હોય, પલિત હોય, ડેર હોય, ડાકર હોય. આ 64 જોગણીઓ છે એ સદૈવ અહીંથી નીકળ્યા હતા. સદૈવને પ્રસન્ન થયા હતા. સામે માતાજીનું તળાવ હતું, તો અવારને અવાર નાવા ધોવા જાય. તો એક વખત સદૈવ નીકળ્યા અહીંયાથી, તો એને પાણીની તરસ લાગી. તો એ પાણી પીવા તળાવમાં બેઠા. એ ટાઈમમાં માતાજી સ્નાન કરે. એની ઉપર થોડાક ગુસ્સે થઈ ગયો માતાજી. એવો તળાવ મારું છે, અહીંયા લોખંડીઓ માણસ આવે પાણી પીવા બેસી ગયો, વ્યાજબી ન કહેવાય. પણ સદૈવને એમ થયું કે હું કાંઈ નહીં કરું તો તમને મને કંઈક મારી લેશે, એટલો બધો ગુસ્સો કરવા માંડે મારી ઉપર. તો પોતે અગ્નિનો મંત્ર ભણી બાણ છોડ્યું તો વચમાં અગ્નિ પ્રગટ થઈ ગયું. એક પર સદૈવ રહી ગયો, એક પર માતાજી રહી ગયા. વચમાં એવી વિશાળ અગ્નિ પ્રગટ કરતું. કઈ માતાજીને વિચાર આવ્યો કે ઓ વાતો કોઈ શક્તિશાળી છે, આવડી મોટી અગ્નિ વિશાળ પ્રગટાવી દીધી, મને કાંઈ નથી થયું, તમને કાંઈ નથી થયું, તું કોણ છો, ક્યાંથી આવો? પછી એને કીધું તેનું પાંડવનો ભાઈ છું, સદૈવ મારું નામ છે. મને એક પાણીની તરસ લાગી તો હું તળાવ દેખીને પાણી પીવા આવ્યો. તમે કોણ છો? કે અમે જોગણીઓ છે, આ તળાવ અમારું છે, અહીંયા પુરુષને મનાય છે. તો માતાજી કી માગી લે, કાંઈ પણ વરદાન નથી. તો વરદાન માગવામાં તો હસ્તિનાપુર જેવું રાજ છે, 5 ભાઈઓ છે, કોઈ કમી નથી. તમારે મને વરદાન દેવું હોય તો એકનો અનેક થાવ એવું વરદાન આપો. પછી એકમાંથી અનેક હારીને આમ દ્વારકા ગયા. દ્વારકા જઈ કૃષ્ણ ભગવાનને પાંડવો મામા ભાઈના થાય. પછી એને કીધું દ્વાર જઈ કે જાઓ તમારા કૃષ્ણ ભગવાનને કહેજો સદૈવને મળવા આવો. કૃષ્ણ ભગવાન ઉગ્ર થઈ ગયા. એ કે ઓહો હસ્તિનાપુરથી છેક આવે છે અને પાછો પાદરે આવીને સદૈવ બેઠો છે, હવે એ છત્રી છે તો આપણે ક્યાં કોઈ બીજા છે, હાલો એની સામે આપણે લડાઈ કરવી છે. પછી કૃષ્ણ ભગવાને આખા લશ્કરને ભેગું કર્યું. ભેગું કરીને સદૈવ પર માળો ચડાવ્યો. ત્યાં સદૈવ કીધું કે હે માતાજી, તમે મને એકનું અનેક થવાનું વરદાન દીધું હોય તો એકનું અનેક થઈ જાવ. તો આખા લશ્કરની અંદર સદૈવ સદૈવ થઈ ગયું. ત્યારે કૃષ્ણ ભગવાન મૂંઝાણા કે આપણે મામા ભાઈના થાય છે, ત્યારે જે કામ હોય કે આ તને વરદાન કેને કીધું? તો કે હું માર્ગમાં આવતો હતો, અહીંયા જોગણીનું તળાવ હતું, અહીંયા સ્નાન કરતા હતા. હવે હું કે અવશ્ય જીભ કચેરી આવ્યું છે, મારે મંદિર બંધાવવું છે. પછી કૃષ્ણ ભગવાન આવ્યા, પાંડવો આવ્યા, એની આ સ્થાપના કરી છે. 64 જોગણીઓનો વાસ છે ભાઈ. જય માતાજી. આખું મહાભારતનો જોગણી માતા